શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધના કરો, પણ પ્રભુને સામે રાખીને, લોકોને સામે રાખીને નહીં. જે મળ્યું છે તમને અને અમને અદભુત થી પણ અદભુત છે. આવું કદાચ કોઈને ન મળી શકે. પણ એ મળ્યા પછી શું? આટલી અમૃતમય સાધના અને એનો ઉપયોગ આપણે અહંકારને વધારવા માટે કરવો છે. કોઈ મને સાધક તરીકે જાણે, કોઈ મને ભક્ત તરીકે ઓળખે, આ અહંકાર અંદર બેઠી છે. અહંકારથી વિલીન થવા માટેની જે સાધના હતી એને આપણે અહંકાર ઉભો કરવા માટે એટલે જ કહ્યું કે તમારી સાધના તમારે ગુપ્ત રાખવા.